અરીઠામાં જો ફાલ આવ્યો અને ઘણા કસ્ટમર અત્યારે પૂછે છે કે અરીઠા છે, તો ઘણા કસ્ટમરે તો અત્યારથી ઓર્ડર આપી દીધો છે. આ ખાટી દાળ છે છાશવાળી, અને આ કેવિનના પપ્પાની છે છાશ વગરની. અને ઘણી બધી ખરીદી કરી, 10-15 જેટલા ડ્રેસ લીધા, ગાઉન લીધા. અને અમને કપડું કેવું લાગ્યું? કપડું બહુ સરસ લાગ્યું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. આજ તો આપણે જો અગાસી ઉપરથી વિડીયોની શરૂઆત કરી છે. એ અરીઠામાં જો ફાલ આવ્યો અને ઘણા કસ્ટમર અત્યારે પૂછે છે કે અરીઠા છે, તો અરીઠા હવે થશે. ગયા વર્ષના તો તરત જ બધા કસ્ટમરે લઈ લીધા, બધાએ 2-3 કિલો લીધા. એટલે અત્યારે બિલકુલ નથી, પણ આ હવે નવો ફાલ આવ્યો છે અને છેક મે મહિનામાં તૈયાર થાય. જો ખૂબ ફાલ આવ્યો છે આ વખતે. અને ઘણા કસ્ટમરે તો અત્યારથી ઓર્ડર આપી દીધો છે. એક કસ્ટમરે કીધું કે 3 કિલો મારા અલગ રાખી જ દેજો. બીજા કસ્ટમરે કીધા કે દર મહિને અમારે 1 કિલો જોઈએ, તો કે અમારે એ લેવાના જ છે. એટલે એવા ઘણા કસ્ટમર છે કે જે પહેલેથી હજી તો થયા નથી, ત્યાં બુક કરાવી દીધા છે. જો કેટલો ફાલ આવ્યો છે હું બતાવું. જો આખું ઝાડ ભર્યું છે, પાછ ખૈરા છે એટલા ફૂલ. અમુક ખરી જાય અને થાય બીજા. જો આમાં મધમાખી બહુ જ હોય, આખા ઝાડવા એટલી મધમાખી, એટલે નજીક જવાય નહીં. જો આ બધી માખીઓ ઉડે છે ને, મધમાખી છે. બહુ જ થયા છે આ વખતે તો. ઘણા કસ્ટમર પૂછતા હતા એટલે મેં તો બતાવી દઉં કે હજી તો ફાલ આવ્યો છે. અરીઠા તૈયાર થતાં વાર લાગશે, મે મહિનો આવી જશે છેક. ત્યારે કોન્ટેક કરજો, આપણે બતાવતા તો રહીશું જ. અરીઠા જ્યારે થઈ જશે ને પાકી જશે ત્યારે બતાવશું કે થઈ ગયા છે, હવે લેવા હોય કહેજો. અને આજ તો જેને આપણે છે ને નાસ્તામાં ફ્રેન્ચ ફ્રાઈઝ કરી દીધી હતી, ગઈ છે સ્કૂલે. અને ઘરનું કામ એ બધું પતી ગયું, ચા નાસ્તો થઈ ગયો, અને હવે ખાલી રસોઈ બાકી છે. તડકો છે ને સીધો આંખમાં આવે છે. રસોઈમાં તો અડદની દાળ કરવી છે આજે, કેમ કે ઘણા દિવસથી નથી કરી, તો અડદની દાળ કરશું. ભાત, રોટલા અને સલાડ કે મરચાં કરશું કંઈક. તો ચાલો હવે જઈ નીચે. અને વિડીયો તો રાત્રે મોડે સુધી જાગીને એડિટ કરી લીધો હતો, પણ થંબનેલને બાકી છે થોડુંક, એ કામ પતાવું પછી કરીએ રસોઈ. આ તો ઘણા કસ્ટમર પૂછપૂછ કરતા હતા અરીઠાનું, તમે તો બતાવી દઉં કે હજી તો ફાલ આવ્યો છે, હજી વાર લાગશે. ચાલો નીચે. આ દાળ બફાઈ ગઈ છે, અને હવે છે ને આપણે બીજા વાસણમાં વઘાર કરી અને આમાં નાખી દઈશું કાળી અડદની દાળ.
હાલો જમવા. જો જમવાનું બની ગયું છે. અડદની દાળ કરી છે. જો આ ખાટી દાળ છે છાશવાળી, અને આ કેવિનના પપ્પાની છે છાશ વગરની પીરસી ગઈ. જો અમને તો ખાટી ભાવે, મને ને કેવિનને ને જેને, એટલે અમારા માટે ખાટી કરવી. અડદની દાળ, ભાત, રોટલી છે, બાજરીના રોટલા અને લસણ ટમેટાની ચટણી કરી છે, સાથે સલાડ છે અને છાશ. હાલો બધાય જમવા. હાલો 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 ચાલો જમવા. આમ બોલાવે. ચાલો જમવા. ચાલો બધાય જમવા. અને હમણાં કસ્ટમર આવે છે તો ફટાફટ જમીને ફ્રી થવાના છે. ચાલો. જો આજે આપણે બહારગામથી કસ્ટમર આવ્યા છે, અમદાવાદથી છે, આપણા સબસ્ક્રાઈબર છે, કાયમ આપણા વિડીયો જોવે છે. તારાબેન છે અને કમલેશભાઈ છે. એમને છે ને બહારગામ ગયા હતા, ત્યાંથી અહીંયા સ્પેશિયલ ડ્રેસ લેવા માટે આવ્યા છે અને ઘણી બધી ખરીદી કરી. 10-15 જેટલા ડ્રેસ લીધા, ગાઉન લીધા. અને એમને કપડું કેવું લાગ્યું? કપડું બહુ સરસ લાગ્યું ને મટીરિયલ બી આમ પહેરવા લાયક અમદાવાદની ગરમી પ્રમાણે સરસ લાગ્યું. ને નિશાબેનનો સ્વભાવ બહુ સરસ લાગ્યો. રોજ એમને મેં જોઉં છું એમના નિશાબેનનો સ્વભાવ એક ભલે કપડાં વેચતા હોય પરંતુ એમનો સ્વભાવ એટલો સરસ લાગ્યો ને બોલે તે પરથી જ આમ ખ્યાલ આવે કે એમના વિચાર કેવા છે. ને જ્યારે બી કપડું વેચે તે પહેલાં નાસ્તો કરવા બેસે કે જમવા બેસે તો એક પોઈન્ટ એમના એવો પોઝિટિવ પોઈન્ટ એવો છે કે હંમેશા ઇન્વાઇટ કરે કે ચાલો હેન્ડો જમવા. ઘણા બધા કહે છે કે તમે એમ કહો છો ને કે ચાલો જમવા, તો કે અમને ઘરમાં આદત પડી ગઈ છે જમવાનું તૈયાર થાય ને એટલે એટલે બધા અમે બોલે ચાલો બધાય જમવા. એટલે મને બહુ એ બહુ શબ્દ બહુ સરસ લાગે છે. હા, thank એટલે you. મને કે એકવાર મળવું જ છે કુમકવાની સાહેબને ત્યાં જવું છે ને અમે આયા ને સરસ બધું બતાવ્યું. ખૂબ ખૂબ આભાર. આવજો ફરી વાર પાછા. ચોક્કસ ચોક્કસ આવીશ. 11 વાગી ગયા છે, 11:30, અને બપોરે કસ્ટમર હતા તો પછી પાછું બધું મૂક્યું. કસ્ટમર ગયા એટલે એ કસ્ટમરને ખૂબ જ ગમી બધી વસ્તુ, અને કેટલા બધા ડ્રેસ લઈ ગયા, ગાઉન લઈ ગયા, ઘણું બધું લીધું એમને. બહુ ગમ્યું એમને મટીરિયલ બધું, કે કપડું બહુ સારું છે. અને ગયા પછી પાછું બધું વાળીને મૂક્યું, પેક કર્યું, અને પછી બહારે જવાનું હતું કામથી તો બહારે ગયા. અને હજી હમણાં જ આવ્યા. અને આજ તો જો વિડીયો એડિટ કરવાનો, હવે ખબર નહીં થશે કે નહીં, કેમ કે બહારે ગયા હતા. અને મને છે ને માથું જીડું છે આજે, ક્યારું ને એક ધારી સવારની છે ને આમ જ છે, માથું દુખ્યું છે આજે. તો કીધું હવે આરામ કરું અને કાલે સવારમાં વિડીયો એડિટ કરી લઈશ. કીધી હતી ને કે વિડીયો શૂટ કરવા છે, પણ વિડીયો શૂટે ના થયા. કાલે કીધી હતી, કેમ કે દિવસના તો કસ્ટમર આવે એટલે પછી વિડીયો શૂટ થતા જ નથી. એટલે હવે કાલે સવારમાં જ પહેલું કામ વિડીયો શૂટ કરવું છે. અને કેટલી વખત એવું જ થયું, હમણાં જેટલો માલ આવ્યો ને બધો વિડીયો બન્યા વગર પૂરો જ થઈ ગયો. અને હજી હવે નવા ડ્રેસ પાછા આવવાના છે, તો એ આવશે એટલે ત્યારે આપણે તરત જ પહેલાં જ વિડીયો શૂટ કરી લેવો છે. અને ચાલો હવે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.